શ્રી વલ્લભાધીશ ગિરિરાજ ધરણ શ્યામ સુંદર શ્રી અમને નારાયણ કી જય શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય શ્રી ગોકુલ નાથ કી જય શ્રી દયાળ કી જય શ્રી નવનેત પ્રિયા લાલ કી જય अपने माथे बिराजता सेव्य स्वरूप की जय बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। પુષ્ટિ માર્ગ જ્યાં છે ત્યાં આજે આવું ભેગું થવાનું મન થાય છે. કીટીમાં તો બધા થતા જ હોય અને કીટી તમે બધા કદાચ કરતા હો તો એ ખોટું નથી. ઉમ્ર પ્રમાણે તમે બધા રસ લ્યો છો, પણ મુખ્ય રસ એ છે કે જ્યારે આપણા ઘરે કંઈ સારો પ્રસંગ હોય, કંઈ સારા સમાચાર મળ્યા હોય, આપણે કંઈ સારા ઓલામાંથી તબક્કામાંથી પસાર થતા હોય અને જો ત્યારે આપણને સત્સંગ કરાવવાનું મન થાય તો સમજી જવાનું કે આપણા ઠાકોરજીની કૃપા આપણા ઉપર વરસી રહી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એનું કારણ છે અત્યારે તમે જો મંદિરોમાં ભીડ. શું કામ? લોકો ભૌતિક સુખથી કંટાળ્યા છે. દુનિયામાં આટલું ડિપ્રેશન પહેલા હતું. અત્યારે તમે જો 100 જણાને 1 જણા એ ડિપ્રેશનમાં હોય. તો મારો કહેવાનો આશય એ છે કે આમને ત્યાં હોય કે આને ત્યાં હોય કે આને ત્યાં હોય, વર્ષમાં 2, 4, 5 વાર સત્સંગ. પણ એમાંય મારે જે કહેવું છે તે આ છે, પૈસા દઈને ભગવત નામ લેવાય નહીં અને લેવડાવાય નહીં. ભક્તિ એ ધંધો નથી. ફલિત કેમ નથી થતું? આટલી કથાઓ થાય છે, આટલા સત્સંગ થાય છે, કેમ ફલિત નથી થતું? વક્તાને લેવું છે, શ્રોતાને દેવું છે. વાંક એકલો વક્તાનોય નથી, શ્રોતાનોય છે. તો જ્યારે આવું અહેતુક, મારે કાંઈ લેવું નથી, તમારે કાંઈ દેવું નથી, તમારે શું કરવું છે? તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજી એના ગુણાનુવાદ સાંભળે એમાં તમને રસ છે. અને મને મારા હૃદયમાં મારા ઘરેથી પધારેલા મારા પ્રભુ આ સત્સંગની અંદર સંમેલાત થાય એમાં મને રસ છે. લેના દેના બંધ હૈ ફિર ભી આનંદ હૈ. તો મને આજે આનંદ એ વાતનો છે કે રીટાબેનના દીકરાના લગ્ન 8-10 વર્ષથી થયા હતા અને આપણા હિન્દુ સમાજમાં સંસ્કૃતિમાં 1-1.5 વર્ષ થાય ને બધાય પૂછવા માંડે છે કાંઈ. ત્યારે મેં એમને એક જ વાક્ય સાંભળતા જોયા હતા, જે કરશે એ વલ્લભ મારા હિતનું. અને વલ્લભે આજે 8-10 વર્ષે એમના હિતનું કર્યું. એમનો દીકરો કેનેડા છે, એમને ખબર પડી કે સારા દિવસો છે, તો સૌથી પહેલા એમને કેમ આ બધાને સત્સંગ કરાવવાનું મન થયું? હોટેલમાં લઈ જઈ શકત, મંદિરમાં મનોરથ કરીને પ્રસાદ લેવડાવી શકત? ના. આ બધી લીલા કરવા વાળા આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી મંદિરમાં છે, સર્વોદ્ધારક છે. એને ત્યાં બધા કેટલાય આવે છે, મારા ને તમારા જેવા. પણ આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી ભક્તોધારક, એ મારો અને હું એનો. આજે અમારી કોલેજમાં અમે 2 સાથે હતા, હવે 800 જણા અમે. એમાં મેં આને સિલેક્ટ કર્યો, બરાબર છે. હવે અમારી સાથે હતા એ બધા પછી લગ્ન પછી મને એમ કે ચાલ ઇન્દુ પિક્ચર જોવા. હું જાઉં મારા વાલા? સાચું કહેજો, જાઉં? ચાલ આપણે 2 હોટેલમાં જઈએ. હું જાઉં? મારું સર્વસ્વ આ. તો લૌકિકમાં જો મારું સર્વસ્વ આ હોય, આને નથી ગમતું, તો અલૌકિકમાં પણ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી જ આપણું સર્વસ્વ. આપણે તો એવું કહીએ છીએ કે મારે તો એક જ આશરો, ઠાકોરજી કે જે હું તારા ઘરે બિરાજું છું
તો મારે તું એક જ માં છો. ગોકુળમાં નંદ બાવા ને યશોદાજીને ત્યાં ઠાકોરજી બિરાજતા હતા. યશોદા સિવાય બીજી માં હતી ખરી? કોઈને મૈયા કહેતા હતા? હમણાં મેં એકમાં વાંચ્યું, ઠાકોરજીને બે જ મૈયા, યશોદા મૈયા, અને યમુનાજી એમના મૈયા નથી, એ એમના ચતુર્થ પટરાણી છે. બીજા કયા? એમના દેવકી મૈયા. પણ ક્યાંય તમે દેવકી મૈયાનું નામ નહીં, યશોદાનંદ. કેમ? હવે એ પાછું ભાગવતમાં જવું પડે. એટલે એનું વિવરણ તમે બધા જાણો છો, કારણ કે આમાંથી બધાય ભાગવત ઘણું બધું સાંભળો છો. એટલે મારે આગળ કેવું નથી. વલ્લભની કૃપા વિના તમે કે હું ઠાકોરજીની માં નથી બની શકતા. મંદિરના ઠાકોરજીના માં આપણે ખરા મારવાલા? હા ના તો બોલો. તો આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજીને કોઈ પૂછે, ગોપી જઈને તારી માં કોણ? તો મારા ઠાકોરજી મારું નામ દે, તમારા કોઈનો દે? તમારા ઠાકોરજી તમારું નામ દે કે બીજા કોઈનો દે? અમારા ઘરે હમણાં બે વહુ, બે ના વર ને બે ના બબે છોકરા ને એના સાસુ સસરા આવ્યા હતા. એમાં સસરાને થોડો પ્રોબ્લેમ હતો, એટલે મેન્ટલી ફિટ નહોતા. એ લોકો એને ગાડી બેસાડી રાખ્યા કે ભાઈ ખરાબ લાગે ને કોઈના ઘરે લઈને જાય, કારણ કે એ આપણે બોલતા હોય તો હસવા માંડે, પછી ઊભા થઈ જાય, પછી નાસ્તો આવે તો બીજાના ડીશમાંથી ને ખેંચી લે. ટૂંકમાં એને ઉંમર પ્રમાણે કાંઈ એવો રોગ હતો. એટલે ઓલા લોકો આવ્યા, એટલે ઓલો 8 વર્ષનો દીકરો હતો ને, એ ઘડી ઘડી કે બા દાદાને બોલાયો, બા દાદાને બોલાયો. એટલે આમનું ધ્યાન ગયું. એટલે આ મને કે આમને પૂછતો કોઈ ગાડીમાં બેઠું છે? મેં કીધું ગાડીમાં કોઈ છે? ત્યાં તો એ બહાર રડવા માંડ્યા. ઈલાબેન આના પપ્પા ત્યાં છે, આના દાદા ત્યાં છે. મેં કીધું કેમ નથી લઈ આવ્યા? એ કે અહીંયા ડિસ્ટર્બ કરશે બધાને. નહીં. મેં કીધું કાંઈ વાંધો નહીં, 10 મિનિટ તો બોલાવો. એ બિચારા ગાડી, એ કે ના એસી ચાલુ છે અને ડ્રાઈવર બેઠો છે, કરોડોપતિ હતા. એટલે અમને ન મજા આવી, કારણ કે સત્સંગ અમે ખાલી યુટ્યુબનો નહોતો કરતા, સાદો કરતા હતા. આમ બધાને એ લોકોને ઘણું બધું પૂછવું હતું. શું પૂછવું હતું હમણાં તમને વાત કરું. આ માની વાત નીકળી એટલે આ એને, એટલે અમને ધક્કો માર્યો. એ હું આવીશ એમ કે મારાથી ઉતરાય છે, હું આવીશ એમ. એટલે આ કે સારું હાલો. એના બે દીકરા દોડ્યા કે દાદા તમે બેસો, અમે લઈ આવીએ છીએ. લઈ આવ્યા, બેસાડ્યા. મેં કીધું દાદા જય શ્રી કૃષ્ણ. યુટ્યુબ યુટ્યુબ યુટ્યુબ. એટલે થોડીક વાર એનો જો અવાજ જોરથી આવ્યો ને તો હું ગભરાઈ ગઈ. મેં કીધું હા યુટ્યુબ. ઈલાબેન મેં કીધું હા. મેં તો પાણી પીવું છે? મને કે હા. પાણી પીધું. પછી ખીર હતી ને પેલી બટેકાની ને આની વેફર હતી કેળાની, એટલે બધાને દીધી હતી. એટલે એને આમ બે દોથા ભર્યા. આ લોકોને સારું. મેં તમે લોકો કશું ના બોલો, ભલે તમે જોજો. હજી મારે જે કેવું તા દોથા ભરીને મારી પાસે આવ્યા. મને કે લે ખા 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 ખા. એટલે મેં ખાધી. એકચ્યુઅલ મારા પોટેશિયમ વધુ એટલે બટેકા ને કેળા ને એ બધું ખાવાની, મેં તોય ખાધી. પછી કે પાણી લાવો. હવે પાણી, મને પાણી પાયું એણે. પછી મેં તો હવે બેસી જાઓ બાપુજી, દાદા અહીંયા બેસી જાઓ. ના સામે બેસું છું કે. પછી સામે બેઠા. તમે લોકો માનશો નહીં, 1.5 કલાક એ બેઠા, એકદમ શાંતિથી સાંભળે બધું, એક શબ્દ નથી બોલ્યા. એના ઘરનાને બહુ ટેન્શન થતું હતું કે તોફાન કરશે, કોકનું ગળું પકડી લેશે, કોઈને મારી દેશે. હરામ બરોબર છે એક શબ્દ બોલ્યા હોય તો. હવે ઓલી વહુને જે પૂછવું હતું તે આ હતું. આ માની વાત નીકળી ને પછી દાદાની વાત હજી આગળ કરું છું. પછી
એટલે એ બાએ કીધું કે અમારી વહુને થોડું દુઃખ છે એની વાત કરવી છે. મેં તો હું લૌકિક સાંભળતી નથી, મારી પાસે એવો ટાઈમ નથી. એટલે મને કે ના, લૌકિકની સાથે અલૌકિક. એટલે બે વહુઓ બોલી, નામ ન દઉં નહીં તો તમે બધા આમાં શું છે, આ બધા સાંભળતા હોય. એટલે એ બે વહુઓ કે બા કાયમ એવું કે લાલાની માં અમે, લાલાની માં અમે. તો અમારે ઠાકોરજીને કોઈ સંબંધ જ નથી. મેં કીધું એટલે તમારે માં થાવું છે? એ કે ના એલા આંટી એવું અમે નથી કહેતા, પણ કાંઈ પણ હોય ને એટલે કે બા એમ કે તો મારા માથે બિરાજે એટલે મારે ધ્યાન રાખવું પડે. મારા માથે બિરાજે એટલે મને સામગ્રી કરવાનું મન થાય. મારા માથે બિરાજે એટલે મને વસ્ત્ર આભૂષણ લે. તો પછી કે અમારે, મેં કીધું જો ઠાકોરજી સાથે ઘણા બધા સંબંધ હોય. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વમ મમ દેવ દેવ કાયેન વાચા મનસેન્દ્રિયેવા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવાત કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાયતિ સમર્પયામિ. મેં કીધું બેટા તમારા બેનો સંબંધ હજી ભાભીનો છે અને બે જે રાજી થઈ ગયા. મેં તો ગોપીઓ આવતી હતી ને તો માં તો એક જ હતી ને, યશોદા મૈયા. પણ છતાંય વલ્લભે કોને કીધા ગુરુ? ગોપીજનોને, બીજા કોઈ નથી કીધા. તો તમે તો બધી ભાભીઓ છો, તમારે ને ઠાકોરજીને હજી વાત્સલ્ય સંબંધ નથી, પ્રેમનો સંબંધ. મેં તારો વર તને એમ કે સવારે મોર્નિંગ પેલાની અંદર મેટેને પિક્ચર જોવા જાઉં છું, અને તારા સાસુ એમ કે થોડો ચેવડો બનાવીને જા ને, આજે કઈ છે નહીં સેન ભોગમાં. તો સાચું બોલજો, તમે ચેવડો બનાવીને જાશો કે મેટીની પિક્ચર જોવા જાશો? સમજ્યા કે નહીં બધાય? એ બે બહુ ફ્રેન્ક હતી કે આંટી ઓફકોર્સ પિક્ચર જોવા જાશો. તમે તો ચેવડો કોણ બનાવશે? તો આ માં છે. ત્યારે બેને એવું સારું લાગ્યું. એ કે આંટી મેં જ ના, તમે ખોટું નથી કરતા. હું એવું નથી કહેતી પિક્ચર જોવા ના જાઓ. હું એવું નથી કહેતી કે તમારા વરારે ફરો નહીં. ઠાકોરજી રાજી છે, તમે યુગલ સ્વરૂપે ફરો છો, જાઓ છો, બધા રસ લ્યો છે. પણ ઠાકોરજી હક કોની ઉપર કરે છે? આ દાખલો મારો નથી હો, વલ્લભ કુળે કે કોઈ ભગવદીએ આપેલો. તમે બધા રાજી થાવ, ગીલાબેન આવડે જ ના મારવાલા મને આમાં. હું તો સાંભળેલું તમને બધાને કહું છું. તમે હજી ભાભી છો કે માં છો એ નક્કી કર્યો. મને કે ભાભી જ છીએ. હવે આ દાદા એ બધું સાંભળ્યો, હજી સાંભળજો. આટલું બધું હું બોલીને તો એમ એવું હશે, નાકમાંથી લેટ જાય, મોઢામાંથી લાળ પડી જાય. આપણના ગેજેટેડ ઓફિસર હતા. પછી એને જે ઈ બોલ્યા ને, એ મને હજી મારા રૂંવાટા ઉભા થાય. તો હું કોણ? જો ઈ આ માં છે, આ ભાભી છે, હું તો મેં તમે ના દબાવા. અને જે ઈ નાયચા છે, ઊભા થઈ ગયા, એનામાં ત્રેવડ નહોતી. એના છોકરાઓને ચિંતા થતી હતી કે એને ડાયપર પહેરાવેલું છે, એને ક્યાંક અહીંયા તકલીફ ના થઈ જાય. અને જે એને આનંદ કર્યો, એ લોકો બેઠક જઈને આવ્યા હતા એટલે ગળામાં ઉપર નહોતો. ઊભો થઈને મને પહેરાવીને કે હું નંદ બાવા એમ. એ વાતને 2-3 મહિના થયા. મારી પાસે જો હું કોઈને ઓળખતી નથી, નામે નહીં, નંબર નહીં. પછી એનો ફોન આવ્યો, ઈલાબેન હવે શાંતિથી ને આવે છે, ખુરશીમાં બેસે છે. પેલા અમે છે ને એમને આવવા નહોતા દેતા. શું કામ? ડાયપર પહેરાવેલું હોય એટલે ઠાકોરજીને. હવે સવારે નાય ને તો ડાયપરની ના પાડે.
હમણાં નહીં, એટલી શુદ્ધિ આવી ગઈ ઠાકોરજીની એને. પછી ઠાકોરજી પાસે આવે, ગળામાં કંઠી હોય, તિલક કરી દઈએ અમે. 10 વાગ્યા સુધી પાણી મોઢામાં ન નાખે. જે વ્યક્તિ 5 વાગે ઉઠી, હા ખાવા 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 ખાવાનું આપો, ખાવાનું આપો. 10 વાગે અમે 9:30 પોણા 10 અમારા ઠાકોરજી જાગે અને અમે પેલું ઝારીજી ભરીએ ને, એટલે રાતનો જે જળ હોય ને એ હોય ને, એટલે અમે બધા લઈ લઈએ. એટલે હવે આવીને બેસે ને એમ કે મને પહેલાં આપી દો. એ જળ લે, પછી ઠાકોરજીનો જે રાતનો બંટો હોય અમે બધા લઈએ ને, એટલે કે મને આપો. 12 વાગ્યા સુધી બેઠા રહીએ, વગર ડાયપરે. ન બાથરૂમ જાય, ન તોફાન કરે, ન કાંઈ ઢોળે, ન કાંઈ ફોડે, ન દોડે. પછી બા કે હું એને કહું, શ્રી કૃષ્ણ શરણમમાં બોલો. હવે જીભને તો લખવા છે, બોલાય નહીં. એટલે કે જે 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 જે. મેં તો ભલે જે જે બોલાય. જે બોલે છે ને એ વલ્લભનું નામ લે છે. તો હવે ધીમે ધીમે એને સન્મુખ થયા ને. મારે જે કહેવું છે તે આ છે કે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી, હવે આ વસ્તુ એને મંદિરમાં લઈ જાય, ભાઈને કાંઈ કરવા દે મારા વાલા. તો આપણા ઠાકોરજીમાં જે સામર્થ્ય છે, એટલે શ્રીનાથજી અને આપણા ઠાકોરજીમાં કોઈ ભેદ નથી. ઓલા 1000 બલ્બના ના, આપણા સોનાના. 2 કલાક વગર ડાયપરે બેઠા રહીએ છે અને કશું બગાડતા નથી. કારણ કે એનું ચિત્ત શેમાં જોડાઈ ગયું? હવે એવા મેન્ટલી રિટાયર્ડનું ચિત્ત જોડાઈ જાય છે, આપણા જેવાનું જોડાય છે. હું તો મારી વાત કરું, તમારા લોકોની નહીં. કે આપણે બધા ઠાકોરજી પાસે હોઈએ છીએ, પણ ઠાકોરજી સાથે નથી હોતા. અને તમે માર્ક કરજો, તમને સૌથી વધુ વિચાર છે ને, જો મારે કઈ કેવું પડ્યું, કારણ કે હું એ જ છું. જો તમે લોકો ક્યારેય ન માનવું કે હું કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી છું, કે હું તમારા બધાથી જુદી છું. એમાંય તમારા ઘરે કાંઈ સેજ બી પ્રોબ્લેમ થયો હોય, બધાના ઘરે હોય, એવું કઈ વિચારવાનું જ નહીં. કે તમારી તબિયત સારી ન હોય, કે તમને કોકે હર્ટ કર્યા હોય, તો વધુ વિચાર તમને એના આવશે કે ઠાકોરજીના આવે છે? ઓલા માણસને બધા વિચાર તો વયા ગયા, મેન્ટલી રિટાયર્ડ છે, તો એનું ચિત્ત વશેમાં જોડાઈ ગયું. 2 કલાક સુધી એને ડાયપરની જરૂર નથી પડતી. ઇટ મીન્સ કે એનું ચિત્ત જોડાયેલું છે. બસ વલ્લભ એ જ કે છે કે અમાસની અંધિયારી રાત હોય, કાળી, તમે માળાજી કરવા બેઠા છો અને સોયમાં દોરો પરોવો છે. આ લાઇટમાં તો પૂરવી ન શકીએ. હવે બધે અંધારું છે, લાઇટ વહી ગઈ છે, વીજળી ચમકે એટલી વારમાં સોયમાં દોરો પરોવાઈ જાય. એવું ચિત્ત આપણું આપણા ઠાકોરજીમાં લાગી જાય ને મારા વાલા, તો માની લેવાનું કે હવે આપણે આગળ કાંઈ કરવાની જરૂર રહેતી. પણ આપણને 1000ના બલ્બમાં ચશ્મા લઈએ છીએ તોય સોયમાં દોરો પરોવાતો કેમ? કારણ હું ને તમે આપણે બધાય જાણીએ છીએ. તો જે છે તે આ છે. પણ આનું સમાધાન એ વલ્લભ કુળના બાળકો કે શાસ્ત્રીજીએ ક્યાં સાંભળવું હોય એનું, કે ભગવદીય, મૂંઝાવાની જરૂર નથી. શું કામ? આપણો રસ્તો બરાબર છે. મંજિલ વલ્લભે દેખાડી દીધી છે. આપણે હિમાલયમાં બધા ટોચ ઉપર જતા હોય ને બધા ચડતા હોય, બધાને એવરેસ્ટ પર ચડવું છે ને. બધા જાય છે, આપણે જોઈએ તળેટીમાં ઊભા છીએ, રજીસ્ટ્રેશન થઈ ગયું છે આપણું. બીજા બધા જોવા આવે ને, જોઈને હા બધા ચડે છે ને, બહુ સરસ બહુ સરસ. આમ વયા જાય, આમ વયા જાય, આમ વયા જાય, પણ
આપણે શું પ્રયત્ન કરીએ છીએ કે ચલો ને એકાદ પગથિયું તો ચડીએ. મંજિલ ખબર છે, એવરેસ્ટ. બધાય આડાવડા રસ્તે ગયા, આપણું રજીસ્ટ્રેશન કરી દીધું ગવર્મેન્ટે કે તમે એલાઉડ ટુ ડુ. આપણે બધા કયા છીએ રજીસ્ટ્રેશન વાળા? બ્રહ્મસંબંધ લીધું છે ને? જે આડાવડા ગયા એ બીજે ગયા છે. વલ્લભ કે મારાની ચિંતા જ નથી. શું કામ? તો રજીસ્ટ્રેશન થઈ ગયું છે. હવે એમાંના ઘણા શું કહેશે કે ચલો ને લાકડી લઈ લો, થોડો પ્રયત્ન કરીએ. ઘણા એમ કે મારો હાથ પકડો ને તમે તો આપણે બેસી જઈએ. ઘણા એમ કે તમે થોડે સુધી જાઓ ને તમારાથી ચડાતું હોય તો અમે આવીએ. હવે જે લાકડી લે છે ને એને ઠાકોરજી પધરાવી લીધા. એને હવે ચિંતા કરવાની જરૂર નથી. બીજાને કહે છે ને તમે મારો હાથ પકડો, ભગવદીનો સંગ થયો એટલે હવે એને ચિંતા કરવાની જરૂર નથી. પાછા ભગવદીએ ઓળખતા આવડવા જોઈએ હો મારા વાલા. અત્યારે આ કળયુગમાં હરિરાયજીએ 500 વર્ષ પહેલા સ્પષ્ટ લખ્યું છે, જે વાંચતા હોય એને ખબર હશે, વંચકો વધી ગયા છે. તમારો બગાડ થતા વાર નથી લાગતી. તો વંચકોથી ચેતીને રહેવું. અમારે વર્ષમાં એકાદી વાર એવા નંગ આવી જાય, મન દબડાવે. તમે ઠેકો રાખ્યો ઠાકોરજી પુષ્ટ કરાવવાનું કહેવાનું? અમને પૂછો ને, પેલા શરૂઆતમાં આમનું મોઢું બગડી જતું હતું. मैं तो देखो तुलसी संसार में भात भात के लोग सबसे हिलमिल चाहिए नदिया नाव संजोग. ના ભાઈ મને મેં ઠેકો નથી રાખ્યો. એમને વાંધો મારી સામે નથી. સત્સંગ તો આખી દુનિયામાં આટલા બધા સાંભળે છે. મેં કોઈ દિવસ હરામ બરોબર જોયું હોય તો વિવર્સ કેટલા છે. લોકો ફોન મેં ના મારે નથી સાંભળવું. પ્રશંસા એ તમારી પડતીની પેલી નિશાની છે. પ્રશંસા કોની કરવાની? વલ્લભની. આ મને બોલાવવા વાળા કોણ છે? હું અહીંયા બેઠી ત્યારે મને ખબર હતી હું શું બોલવાની છે? ના. તો મારે આ વંચકની વાત કરવી છે કે આપણે ચેતીને રહેવાનું. હવે એમને એના ઘરવાળા અઠવાડિયું 15 દી થાય ને એટલે ધીમકથી કે આપણે ઠાકોરજી પુષ્ટ કરાવી લઈએ. ઈલાબેન કહેતા હતા કે દૂધ મિશ્રીના. હવે ઈલાબેન કહેતા હતા એ તો શબ્દ આવે છે. સમજ્યા તમે મારી વાત? આ તમે લોકો દિવસમાં સાચું બોલો, મારા સમય એકાદ વાર યાદ કરતા હશો કે નહીં? કરો છો કે નહીં? કોઈ દ્વેષથી કરે, કોઈ ક્લેશથી કરે, કોઈ ગાળો દેવા માટે કરે, અને કોઈ ભાવથી કરે, કોઈ અભાવથી કરે, કોઈ સ્નેહથી કરે, કોઈ લાગણીથી કરે. એનાથી મને મતલબ નથી, પણ યાદ તો કરે છે ને. કંસ ઠાકોરજીને ગાળો દેતો તો મેળ પડી ગયો ને. એવી ચિંતા નહીં. એટલે એ ભાઈને મેં કીધું કે એટલે કે આખો દી ઈલાબેન કહેતા સત્સંગ, અને જે એમનો ભાવ અને એનું મોઢું હતું ને એ હજી મારી નજર સમક્ષ તરે છે. શરૂઆતમાં મારા દીકરા વહુ, મારા પૌત્ર પૌત્રી આ બધા મને કોઈ દબડાવે આ લોકોને ગમે, પણ હું તૈયાર હતી માનસિક રીતે. મને ખબર હતી આ બધું થવાનું. મેં કીધું શું કામ તું મારું નામ દેશ બેટા? એટલે ઓલી ભોળી હતી અને ઓલો મારી જેવો હતો. એ કે હવે નહીં દો, બસ ઠાકોરજી પુષ્ટ કરાવી દઉં છું. જુઓ વાત તો એ જ આવી. આઘાર્યો અટતા નહીં, અહીંયા આમ નહીં કરવાનું, ફ્રીજમાં આમ મૂકવાનું. મેં મારી માને જોઈ છે. મારે આજે નહીં, કાલે નહીં, ક્યારેય નહીં ઠાકોરજી પુષ્ટ નથી કરાવવા. મેં તો સાચી વાત. એટલે ઓલી છોકરી મારા સામે જોઈ, કયો ને શું સાચી વાત કયો ને. મેં શાંતિ રાખ. મેં તો શેનાથી આઘું રહેવાનું? કે અમારા ઘરે બિરાજતા હતા ને તો મારી માર ગામમાં નદીએ નાવા જાય પછી આમ કરીને આવતી હતી. જોયું છે ને તમે બધાએ? આ બધા સાક્ષી છો ને, મેં જોયું છે. મારા ઘરે એ જ હતું.
પછી કે જમવા દે ને તો રોટલી આમ નાખે, ફેંકે. તમે બધાએ જોયું છે. મેં ના ભાઈ, આ પુષ્ટિ માર્ગ નથી. પુષ્ટિ માર્ગ તો એમ કે છે, આવો રી આવો સબ મંગલ ગાવો રી ગાવો. મેં તો ગુસાઈજી હોય કે અષ્ટસખાઓ હોય, વલ્લભ હોય કે હરિરાયજી હોય, ગોકુલનાથજી હોય કે પુરુષોત્તમજી હોય, દ્વારકેશજી હોય કે અત્યારના બાળકો હોય, બધા એવું કે છે ના, દૂર ના જાઓ, અમારી પાસે આવો. મને કે તમારી વાતોમાં હું નહીં આવું. આ નીલા ભલે આવી ગઈ, ઓલી નિરાશ થઈ ગઈ. એ મને પૂછવા આવી હતી, તમારી પાસે ઝાંપીજી છે? આ હા પાડે ને તો મારા ઘરે હું છાના મના પ્રભુ પધરાઈ આવી છું. બોલો કે ચલો ઊભા થાવ, આ ઈલાબેન તો બંધ નહીં થાય. આ શબ્દો એ ભાઈના. મેં તો આવ્યા છો સેજ કોણ કોણ લઈને જાઓ. સવારે છે ને સાંજે મારે ત્યાં 5 થી 6 વયસ તો કેટલા આવે મને ખબર ન હોય. એટલે અટકીમાં સવારે પ્રભુને જે ધરાયું હોય, વધુ આવે તો આટલું, ઓછા આવે તો આટલું. એટલે મેં એને મને કે ના, મારે તમારા ઘરનું પાણી નથી પીવું. બ્રહ્મ સંબંધી હતા, ગળામાં કંઠી હતી. એટલે ઓલી એમ કીધું લાવો 2 હું લઈ લઉં. ઓલીને એમ કે મને ખોટું લાગશે. મેં ના, આ ભલે રહ્યું, તું તારા લે. મેં તો તારા ઠાકોરજી નીલા ક્યારેય પુશ નહીં કરાવવાના, કારણ તારા વરને નથી ગમતું. અને એની પાછળ એનું માનસિક કારણ બરાબર છે, પણ એ સમય અલગ હતો. અત્યારે મેં કીધું ભાઈ, અમારા ઘરે ઠાકોરજી બિરાજે છે, અમે નાહી ધોઈને ચોખ્ખા કપડાં પહેરી અને ઠાકોરજીમાં હાથ પવિત્ર કરીએ છીએ. ઓલો થોડોક ઢીલો પડ્યો, એણે એક વાક્ય સરસ કીધું, ઈલાંટી, અમારા ગામડે તો ઘરનું ઘર છે, પણ મને જોબ મળી ને અહીંયા સારી, તો અમે એક રૂમ રસોડામાં ભાડે રહીએ છીએ. અમારા ઘરે તો અપરસનું જુદું રસોડું છે અને આ જુદું. હવે એને આ બધા ઘણા પ્રોબ્લેમ હતા, એ કોઈ સોલ્વ નહોતા કરતા. મેં તો ઠાકોરજી કહેતા જ નથી જુદું રાખવાનું. આપણા ઘરે આને વહુ આવી કે આને વહુ આવી, આને આપણે એમ કહીએ, આ તારા ચોખા જુદા, આ તારા ઘઉં જુદા, આ તારો ગેસ જુદો. 15 દી પછી એને વરને શું કે, મને તો કોઈ પોતાની ગણતું જ નથી. કે નો કે મારવાલા? વળી આવે ને આપણે શું કહીએ, જો બેટા આ રસોડું ઠાકોરજીનો ભંડાર. અત્યાર સુધી ઠાકોરજી મારા જાડા હાથથી આરોગતા હતા, હવે તારા કોમળ હાથથી આરોગવા માટે તને લાવ્યા છે. એટલે ઝાડીજી ભરવાઈ આવજે અને આ બધું કરજે અને પ્રભુને વહાલ કરજે. તો મને કે એક રૂમ રસોડામાં પુશ કરાવાય ઈલાંટી? આ હાલી નીકળી છે, હજી પાછી ઓલીને છે. મેં કીધું હા. પછી એને જે મારી સાથે ચર્ચા કરી, મારે જાહેરમાં નથી કરવી, એના મનમાં ઘણી વ્યથા હતી. પછી મને કે આ ખીર હું લઉં, ઠાકોરજીને ધરાવેલી. મેં કીધું લે. ઈલાંટી, મારી બા, મારી દાદી એવું કહેતા હતા કે ઠાકોરજીની સેવામાં હાથ ખાસા કરવા, બધા શબ્દો પુષ્ટિ માર્ગીઓ બોલ્યો, હાથ ખાસા કરવામાં, પ્રસાદી સામગ્રીને અડી જાય તો દોષ પડે તો આપણે પછી નરકમાં જઈએ ને. મેં તો આવું કોણ કે? મારી બા ને મારા દાદી. એટલે હું દીદાને ના પાડું છું. મેં કીધું જો તને એક વસ્તુ કહું, તમે પુષ્ટ કરાવો ને દોષ પડે ને તમારે કેવું બધા ઈલાંટીના, અને આનંદ આવે ને તો તમારો. ઠાકોરજી પુષ્ટ કરાવવાની હાય પાડી ને ઓલી એવું કીધું કે ઈલાંટી તમારી પાસે ઝાંપીજી છે, હું 2 રાખું છું. શું કામ? મારા ઠાકોરજી છે ને માર જેવા છે, એને કોઈ દેવું ન ગમે, એને લેવું ગમે. એને ઝાંપીજી કે એની વસ્તુ કોઈ દેવી મને ખબર મારા ઠાકોરજીની, એટલે મેં એક રાખી છે. કારણ કે અમારે ત્યાં બાજુમાં જ મંદિર, એટલે ઘણા પુષ્ટ કરાવવાના હોય તો મારા ઘરે આવે, ઈલાંટી મારે ઝાંપી, હું લઈ જાઉં, પછી મને પાછી દઈ જાજો. તો મેં કીધું, મને કે ઝાંપીજી છે? મેં તો ઓલા ભાઈ સરસ કીધું, પુષ્ટ કરાવવા હોય તો હવે આપણે પછી ઝાંપીજી નહીં જોઈએ, હાલ આપણે વેચાતી લઈ આવે. આ પુષ્ટિ માર્ગ. પણ અત્યારે જે બધી વ્યથા છે ને, આઘાર્યો ને, અડતા નહીં ને, છોવાઈ ગયું ને, આમ કે હા, પવિત્રતા રાખવાની. તમે નાઈ ધોઈને ચોખ્ખા કપડાં પહેરીને સેવામાં પહોંચો,
લેટ્રિન જાઓ એટલે તમારે અવશ્ય કપડાં બદલાવાના અને 4 દિવસ ટાઈમનું પાડવાનું. આમાં ક્યાં તમને પુષ્ટિ માર્ગ અઘરો લાગ્યો? અઘરો છે જ નહીં. તો મારા વાલા, અત્યારે ગ્રીષ્મ ઋતુ પૂરી થઈ, જો બાર કોયલ બોલે છે, કુહુ કુહુ, સંભળાય છે ને બધાને? બોલે માઈ ગોવર્ધન પર મુરવા, બોલે માઈ ગોવર્ધન ऐसे ही श्याम गण मुरली बजाई, ऐसे ही श्याम गण मुरली बजाई, ऐसे ही बोलत है दुर्वा, बोले माई गोवर्धन पर मुरवा, नैनी नैनी बूंदन बरसन लाग्यो, नैनी नैनी बूंदन बरसन लाग्यो. આ કીર્તનનો ભાવ એટલો ઉત્તમ છે કે સવાર સુધી ચાલે. પણ બે જ લીટીમાં ચોમાસા સિવાય મોર તમને ઓછો બોલતો સંભળાશે. સાચી વાત છે ખોટી? કોયલે વરસાદ આવવાનો હોય ને ત્યાં તૈયારી કરે, કુહુ કુહુ. પપી હાય ત્યારે બોલે. તો અહીંયા સુરદાસજી શું કે? બોલે માઈ ગોવર્ધન પર મુરવા. જો અત્યારે ગિરિરાજજીનું સ્વરૂપ જોઈને તો આપણને દુઃખ થાય છે, પણ તમે લોકોએ 50 વર્ષ પહેલા કે 100 વર્ષ પહેલા જોયું હોય ને, અમે 50 વર્ષ પહેલા જાતા ને અમે જોયા છે ગિરિરાજજી. દંડવતી શિલા તો આટલી હતી, અમને ઊંચા કરીને દર્શન કરાવતા. અને અત્યારે 90% બધું તિરોહિત થવા માંડ્યું છે. હવે શું કહે છે? ऐसे ही श्याम घन मुरली बजाए, ऐसे ही बोलत है गुरुआ. ઠાકોરજી જેમ વેણુનો નાદ કરે છે ને એમ મોર બોલે છે, એમ નૃત્ય કરે છે, એમ કળા કરે છે. અને એની પરાકાષ્ઠા ક્યાં છે ખબર છે? એવા જ જે વાદળ છે ને એ ગરજે છે. કયા તાલમાં? જે ઠાકોરજી વેણુ વગાડે છે એ તાલમાં. હવે આની નિકુંજ લીલા, પણ નિકુંજ લીલા બધા સાંભળતા હોય એટલે એ પાછું અધ્યાહાર. મારે કહેવાનો આશય છે, અત્યારે મલ્હાર રાગમાં ઠાકોરજીના જે કીર્તનો છે અષ્ટસખાએ ગાયા છે, એ જે લીલાના દર્શન કર્યા છે એ જ લીલા ગાય છે. કપોળ કલ્પિત નહીં કે હાલો મન થઈ ગયું આવું બોલી દીધું, ના. એક સરસ નાની વાત કરી અને સત્સંગને વિરામ એટલે આપીએ. મને તો વાંધો નથી સવાર સુધી બેસવામાં, પણ વરસાદ બહાર ઝળુંબી રહ્યો છે, અંધારો છે બહુ. આપણે ગોપીનો ભાવ નહીં થાય, નહીં તો ગોપી તો એમ કે ઠાકોરજી પધારવાના હોય ત્યારે. વરસાદ આવવાની તૈયારી હોય તો ગોપીને બીક લાગે છે કે આવશે તો મારા પ્રભુ આવી નહીં શકે. એટલે કે છે तुम इतना मत बरसो कि वो आ ना सके, तुम इतना मत बरसो कि वो आ ना सके. ઠાકોરજી પધારી ગયા પછી ગોપી કે तुम इतना जम के बरसो कि वो जा ना सके, तुम इतना जम के बरसो कि वो जा ना सके. હજી આ ભાવ આપણામાં આવતા વાર, પણ મને આનંદ એ વાતનો છે કે આ બધું આપણને ગમે છે. તમને બધાને ગમે છે? હાચે હાચે ખારું લગાડવા. જો ગમે છે તો સમજી જાઓ આપણે પ્રભુને ગમવા માંડ્યા છે. પણ આપણે ગમવા માંડ્યા છીએ ને એની પ્રતીતિ ક્યારે કરાવે? સત્સંગ એક બાજુ હોય અને એક બાજુ સંસારમાં આપણે એવી જગ્યાએ જવાનું હોય જ્યાં આપણા વખાણ થવાનું હોય, જ્યાં આપણી વાહવા થવાનું હોય. હવે આ બેમાંથી પસંદગી કરવાની હોય અને તમે સત્સંગમાં જાઓ તો સમજી જાઓ કે પ્રભુ હવે તમારી ઉપર વરસી રહ્યા. જો પેલા ગમી રહ્યા હતા, હવે વરસી રહ્યા છે. તમને કથા ગમે છે. હવે તમે ક્યાંય બહાર ગયા
અમે લોકો સ્વિટ્ઝરલેન્ડ ગયા હતા તો અમારી સાથે ઘણા બધા વૈષ્ણવ હતા. અમે ઠાકોરજી પધરાવીને ગયા હતા. તો સ્વિટ્ઝરલેન્ડમાં ઠાકોરજી માટે શું મળે? ફોરેનમાં શું મળે હું તમે બધા જાણીએ છીએ, એટલે મારે કઈ આગળ કેવું નથી. હવે આ છે ને એકલા એકલા ફરે. એમ કીધું અલા અહીંયા આપણે ફરવા આવ્યા છીએ તો આપણે બે હારે ફરાય. પછી મને રહસ્ય ખબર પડી. અમે ઠાકોરજી પધરાવીને ગયા હતા. એટલે આ છે ને આમે ભણવામાં ઢ એટલે સમજણ પડે ને. ટોટલ 35 મોઢે જ બોલ્યા ને એવા. એટલે ઇંગ્લિશમાં તકલીફ. એટલે જ્યાં જાય ને મને પાછા બોલાવવા આવે. એ કે આ સોપળન પૂછ એટલે શું હવે રહસ્ય સો. એટલે પછી મેં કીધું રીખું તમે દોડાદોડ ના કરો, આપણા બધાની હારે રહીએ. કારણ કે અમે છે ને 19 જણા હતા. એટલે અમે એવી બસ કરી હતી. અંદર બધું જ વોશરૂમથી માંડીને ડાઇનિંગ ટેબલ. સવારે 6 વાગે નીકળીએ, બધું ભેગું લઈને ખાવાનું પીવાનું, ને રાત્રે જઈએ. પછી છેલ્લે કાંઈ ન મળ્યું. મેં તમે રહેવા દો, અહીં કાંઈ નહીં મળે. મને કે ઠાકોરજી આપણે ભેગા આવ્યા ને આપણે તે લીધું, મેં લીધું શર્ટ ને એવું એમણે લીધું. મેં સ્લીપર લીધા કારણ કે મોંઘવારી તમને ખબર ત્યાં તો બધું કેટલું મોંઘું મળે. ઠાકોરજી માટે કાંઈ ન મળ્યું. છેવટે ઘંટડી લીધી. એ અત્યાર સુધી અમારા ઠાકોરજીને ગમે છે. અમે ગમે ત્યાં જાય ને ખોવાઈ ગઈ હોય ને તો અમે પાછી જ આવે. મારું કહેવાનો આશય, જો તમને સત્સંગ ગમે, જો કથા ગમે, જો ભગવદીઓનો સંગ ગમે, તમે ક્યાંય જાઓ અને તમને તમારા પહેલા તમારા ઠાકોરજી યાદ આવે, સમજી લેવાનું પ્રભુ વરસી નથી રહ્યા. પેલા ગમી રહ્યા છે, પછી પ્રભુ વરસી રહ્યા છે. હવે પ્રભુ તરસી રહ્યા છે કે ક્યારે મારી માં મને મોઢું બતાવે. આ પુષ્ટિ માર્ગ. હવે એક નાની વાત, વલ્લભાધીશ ગુરુ ભક્તિ, પુષ્ટિ ભક્તિ. એક મિનિટ, એક નાની વાત. હમણાં રથયાત્રા ગઈ એટલે જગન્નાથ ભગવાનના પ્રસંગો યાદ આવે. રથયાત્રા ગઈ, જગન્નાથપુરીમાં જગન્નાથ ભગવાન બિરાજે. આમાંથી કેટલા ગયા છે જગન્નાથજી? એકવાર જજો, ચંપારણ જાઓ ને તો જગન્નાથપુરી અને ગંગાસાગર, હર તીરથ 12, ગંગાસાગર 1 વ્રજમાં કુમુદવનમાં જે કુંડ છે ને એને બધા એવું કે છે ગંગાસાગર છે. હવે યાદ આવ્યું પાછું કુમુદવન ની લીલા, એ કહી દઉં એટલે પછી પાછું. વ્રજ મોહે મન ભાઈ. કુમુદવનમાં અત્યારે વરસાદ આવતો હોય. દો ભીંજત ગેહ આય કીર્તન છે, તમે બધા સાંભળ્યું હશે. ઠાકોરજી ભીંજાવા બહાર નીકળ્યા અને સામનેજી નીકળ્યા. હવે બરસાના ને ગોકુળ કે નંદગાંવ વચ્ચે, નંદગાંવ થી બરસાના દેખાય અને બરસાનાથી, ત્યારે આવા બધા કઈ બધા ફ્લેટો ઘર ને નહોતા. એટલે ઈશારો કરતા સંકેતવન વચમાં આવે. દર્શન કર્યા છે ને સંકેતવનના બધાએ. વ્રજમાં તો એકવાર વર્ષમાં જવું. આપણે આવ્યા છીએ ત્યાંથી અને આપણે જવાના ત્યાં છીએ. હવે ભીંજાતા હતા તો સામનેજીએ ચુંદડી એના પિતાએ નવી બનાવી દીધી હતી, સુંદર. અંદર બધું ભરત ને હીરા ને મોતી ને માણેક ને પરવળ ને સુંદર મજાની ચુંદડી ને. હવે રાધાજીને એવું થયું, હા કર કે ચુંદડી ભીંજાઈ જાય અને બગડે તો ઘરે વઢ પડે. અને ઠાકોરજી વિચાર કરે કે રાધાજી કોરા રહીએ તો નિકુંજ લીલામાં આનંદ ના આવે. એટલે ઠાકોરજી ભીંજાતા એ ઈશારો કરે. ઓલો હિન્દી પિક્ચર નું એક ગીત છે ને, ઈશારો ઈશારો દિલ દેને વાલે
मेरी न सीखा है तुमने। ઠાકોરજીએ ફક્ત ભ્રુકુટી નચાવીને રાધાજીને કહ્યું કે આવો. રાધાજી કે ના. હંમેશા ના પાડે એનો મતલબ હા. આપણા બધાનો અનુભવ છે એટલે આમાં મારે કઈ કેવું નથી. એટલે રાધાજીએ કહ્યું કે તમે બરસા ના આવો. ઠાકોરજી કે ના, તમે આવો નંદગાંવ. હવે વરસાદ બરાબર જામ્યો એટલે પ્રભુએ કીધું કે બારિશ બરસ રહી હે, बादल गरज रहे हैं, कोयल कुहू कुहू बोल रही है. कौन आयु कौन आयु? पपीहा बोला थे पीहू पीहू, पीहू आया पीहू आया. ત્યારે રાધાજી કહે છે કે વચમાં યમુનાજી ગહેરા છું, આવું કેવી રીતે? જો યમુનાજી ગહેરે વનમાં હતા, પેલા ગિરિરાજજીમાં હતા, જમનાવતામાં હતા, એટલે જમનાવતા નામ પડ્યું. હવે આ લીલા અદભુત છે એટલે હવે પછી આ બધી લીલા કેવા બેસે, તમારે બધા જિંદગી ભરાય બેસી રહેવું પડે, બરાબર? એટલે ટૂંકમાં કે કેવી રીતે આવું? એટલે ઠાકોરજી કે હું આ બાજુ છું, તમે એ બાજુ છો. હું આમ આવું કે તમે આવો, આમ આવો, બે એક જ છે ને, તો તમે આવો. એ કે મારી ચુંદડી ભીંજાય. હવે રાધાજી ચતુર હતા, પણ પ્રભુ પરમ ચતુર સુજાન હતા. રાધાજી કે આની કિંમત તમને ખબર છે? મારી ચુંદડીની, આના હીરા ને મોતી ને માણેક ને મારા પિતાશ્રી કોણ છે તમને ખબર છે? મેં તો બડે ગોપ કી બેટી. ઠાકોરજી કે ઓહો. પ્રભુ કે તો ત્યાં જ રહ્યો, તો ન આવતા. હવે આ બાજુથી ચંદ્રાવલીજી આવ્યા, સોળે શણગાર સજેલા, સફેદ વસ્ત્ર ને આભૂષણ ને સફેદ બાજુબંધ ને બેરખાન પહોંચીને અણવટ ને વીછ્યા ને લર ને તોડ વેણી ને તમે જુઓ તો આમ ચંદ્રમા જેવા ચમકે. કોણ? ચંદ્રાવલીજી. પ્રભુએ કહ્યું ચંદા, એ ચંદા, बारिश गिर रही है, बादल गरज रहे हैं, पपीहा पीहू पीहू बोले थे, कोयल कुहू कुहू बोले थे, चल हम दोनों यमुना जी में विहार करें. राधा जी ना गमे? ચંદાજીએ જોયું કે સામે સામનેજી છે, એટલે ચંદા એ કહ્યું ચંદ્રાવલીજીએ કે પેલા સામનેજીને બોલાવો. ઠાકોરજી કે એની ચૂંદડી બગડી જાય. સમજ્યા બધા આખી વાત? રાધાજી માનું નહીં હતા, એમ માને નહીં. ને ચંદ્રાવલીજી સમજી ગયા કે જો હું વિહાર કરીશ તો પ્રભુને માન મનાવવામાં એટલો બધો શ્રમ પડશે જે મારાથી સહન નહીં થાય. પ્રભુના તત્સુખનો વિચાર. અને ચંદ્રાવલીજી, ત્યારે રાધાજીએ કહ્યું તમે આવો, ભલે ચુંદડી ભીંજાય. ઠાકોરજી કે રોજ તો હું જ આવું છું, કુંજમાં હોય, નિકુંજમાં હોય, વનમાં હોય, ઉપવનમાં હોય, કુંડમાં હોય, ગિરિરાજજી ઉપર હોય, વૃંદાવનની અંદર હોય, બધે હું જ આવું છું. આજે તો તમે આવો. રાધાજી કે છે હું આવું. એક તો આટલો બધો બારે મેઘ ખાંગા થયા છે અને યમુનાજી ભરપૂર છે, હું આવું કેવી રીતે? બાનું કાઢ્યું. એટલે ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં, આ નાવ મોકલું છું, એમાં આવો. નાવ આવી. એ કે એક તો આટલા બધા દાગીના પહેર્યા છે, ઉપર હેલ છે, જલ ભરવા આવી છું બાનું કાઢીને, તો કેવી રીતે આવો? ઠાકોરજી કે દાગીના બધા કાઢીને નાવમાં મૂકી દો ને હેલ પધરાવી દો નાવમાં, પણ આવો. ઘણા બધું આગળ વિવરણ છે, મારે અત્યારે આપણે ટાઈમ નથી. એટલે હવે ઠાકોરજી સમજી ગયા કે ફક્ત નથી આવવાના બાના જ, પણ મળવું તો મારા કરતા એમને વધુ જલ્દી છે. અને સામે જે વિચાર કર્યો કે લલિતા, વિશાખા, સુભગા, કેતકી, સંજાવલી, રઈ, ભામા શ્રી દામા,
બધાય જાણશે કે હું સામે કાંઠે મળવા ગઈ છું. બેનપણી તરત કે ને બસ નહોતું રહેવાનું, ગઈ ને ભણવા. એટલે સામે જે વિચાર કર્યો, ના હું નહીં જાઉં. ત્યારે હવે જે પરાકાષ્ઠા છે પુષ્ટિની એ સાંભળો બધા. એકદમ બેસી ગયા નીચે. પ્રભુ દોડો, જલ્દી દોડો. શું થયું? મારા નાકની નકવેસરની જે લર છે એ મારી ચૂંદડીના હીરાની અંદર એવી ભરાઈ ગઈ છે કે મારાથી નીકળતી નથી. જલ્દી પધારો. ઠાકોરજીથી બધું સહન થાય. સામનેજીની આ નથ ખેંચાય, એનું આ બધું ઓલા નેત્રમાં આંસુ આવે, એ ઠાકોરજીથી સહન થાય નહીં. બધું મૂકી દીધું અને પ્રભુ વગર રાવે એવા દોડ્યા અને સામનેજી પાસે આવ્યા અને નથ જે અરુજાઈ ગઈ હતી એટલે ગૂંચવાઈ ગઈ હતી, એ પ્રભુએ નથની ગૂંચવણી દૂર કરી અને સામનેજીને આલિંગન, રંભન, પરિરંભન, ચુંબન. ત્યારે ભાવ પ્રકાશમાં લખ્યું છે, જિંદગીમાં ક્યાંય અટવાઈ જાઓ, ક્યાંય ગૂંચવાઈ જાઓ, ક્યાંય અરુજાઈ જાઓ, ક્યાંય મૂંઝાઈ જાઓ, ક્યાંય તમને કાંઈ રસ્તો ન મળે, તમને એમ થાય બસ હવે જિંદગીમાં આ મારો છેલ્લો દિવસ, હવે મારાથી આનાથી વધુ હું કાંઈ નહીં સહન કરી શકું, ત્યારે ફક્ત તમે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજીને યાદ કરજો. એ ગૂંચને કેવી રીતે ઉકેલવી, એ હીરાને સલામત કેવી રીતે રાખો, એ પ્રભુ જે ગૂંચ ઉકેલશે ને એવી કોઈ નહીં ઉકેલે. તો પ્રભુ સિવાય અન્યાશ્રય ક્યારેય કરશો નહીં. આ વચમાં બીજી લીલા આવી ગઈ. હવે હું તમને વાત કરતી હતી ગુરુ ભક્તિની. એક રાજા હતો. હવે જગન્નાથ ભગવાનનો એટલો બધો આશિક, એટલો બધો આસક્ત, એટલી બધી એને દ્રઢતા કે મારા જગન્નાથ ભગવાન મને જેટલો પ્રેમ કરે છે એટલો દુનિયામાં બીજા કોઈ મને કરતું નથી. એનું રાજ એટલું સરસ, રામ રાજ્ય, કોઈ કર ઉઘરાવે નહીં, રાજની અંદર બધા એટલા બધા સુખી, રાજાના ને રાણીના ચાર મોઢે વખાણ કરે. અને સૌથી વધુ એ કોના આદેશ પ્રમાણે કામ કરે? ગુરુના. હવે ગુરુ આવ્યા એના રાજમાં, આદર આપ્યું, માન આપ્યું, સન્મુખ બિરાજા, આજ્ઞા લીધી કે હું બેસું સિંહાસન પર, સુખેથી બિરાજો. એની પેલા રાજાએ ચરણ સ્પર્શ કર્યા તો ગુરુ ઉઘાડા ચરણે આવ્યા હતા, તો એના ચરણમાં જે રજ ઉડી હતી એ રાજાએ બધી આમ કરી અને આમ લગાડી, આમ બધે લગાડી. અને રાજા સિંહાસન પર બેઠા અને ગુરુને બેસાડ્યા અને ગુરુની સરાહના કરવા માંડ્યા, વખાણ કરવા માંડ્યા. હવે ત્યાં બે ત્રણ માખી એ એવી રાજાને હેરાન કરે, તો રાજાએ બે ત્રણ વાર તો આમ કર્યું પણ એ માખી ઉડી રહી. એટલે રાજાએ આમ મારી અને આમ કરીને માખીને કાઢી. તો ઓલી જે રજ ઉડી હતી ને ગુરુના ચરણની, એ રજ ઉડી ગઈ. એ ગુરુએ જોયું, બીજા કોઈએ જોયું નહીં. ગુરુ કે આ તો મારું અપમાન કહેવાય. પેલા એણે મને માન આપ્યું, સન્માન આપ્યું, એનાથી ઊંચા આસને મને બિરાજાવ્યો, અને હવે આ રજ જે બધાને દેખાડવા લીધી હતી એણે માખીનું બાનું કાઢીને આ રજ કાઢ નાખી. ગુરુ હાલતા થયા, રાજા પાછળ દોડ્યા. મારો કયો દોષ થયો? કયો? તું વિચાર ને તારો કયો દોષ થયો? આપણે બધા ચરણ રજ, ચરણ સ્પર્શ, ચરણ કેસરિયા સ્નાન. હવે આ વ્રજ રજનું કેટલું મહત્વ, એમ રાજાને મના ગુરુના ચરણ રજનું મહત્વ. એટલે રાજાએ કીધું મને, તો કે તે રજ મારી કાઢી અને મારું અપમાન કર્યું છે. એ કે માખીને ઉડાડી છે, રજ નથી કાઢી. તો કે રજ તો બધી ઉડી ગઈ. હવે હું જાઉં છું. કેટલું રોક્યા ના રોકાયા.
હવે ગુરુનો અપરાધ પડ્યો, અજાણતા હો, જાણતા નહીં. ગુરુ તો વિદાય થયા. બધા શાસ્ત્રીઓ, પુરોહિતો, બ્રાહ્મણો, પંડિતો બધાને બોલાવ્યા કે શાસ્ત્રમાં ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું હોય તો કેવી રીતે પ્રાયશ્ચિત થાય એ મને કહો. બધા થોથા ઉથરાવા માંડ્યા. હવે જે હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ પંડિત હતા એણે એક પાના પાસે આવી અને ઊભા રહી ગયા કે આમાં પ્રાયશ્ચિત લખ્યું છે પણ બોલાય એવું નથી. એટલે બાજુવાળાએ કીધું, બોલો. વળી કીધું, બોલો. રાજા ઊભા થયા. એ પંડિત પાસે આવ્યા. પંડિતજી, પ્રાયશ્ચિત મળ્યું? રાજાજી, પ્રાયશ્ચિત મળ્યું પણ મારાથી નહીં બોલાય. તો કે મારા રાજમાં જે શિક્ષા સામાન્ય માણસને થાય એવી જ મને થવી જોઈએ. તો મને બતાવો કે આ શાસ્ત્રમાં ગુરુનું અપમાન કર્યું હોય, જાણતા કે અજાણતા, એમની આજ્ઞા ઉથાપી હોય, જાણતા કે અજાણતા, તો કયું પ્રાયશ્ચિત? પંડિતજી કે રાજા, આપના માટે નથી, આ આપનાથી સહન ન થાય. આમાં માણસ લીલામાં જ પહોંચી જાય. એ કે ભલે પહોંચી જાય પણ મને કહો. તો કે મોટી પરાત તમારા માપની, રાજાના માપની મોટી પરાત, લોખંડની. શેની? એ મંગાવો. નીચે એવો અગ્નિ ચાલુ કરો, એ પરાત તપે, એની અંદર તમારે 108 વાર ગુરુને દંડવત કરવાના. ઓડિયે તો એ મરી જાય ને, ફોલ્લા પડી જાય ને. એટલે ત્યારે પ્રજાજનો, પંડિતો, ગુરુઓ, શાસ્ત્રીઓ કે આ પશ્ચાતાપ અમે તમને નહીં કરવા દઈએ. રાજા કે મારા પિતા, એના પિતા, એના પિતા એટલે કે દાદા, પરદાદા અત્યાર સુધી અમારામાં એવા વખણાયા કે કોઈ પણ જાતનો દોષ અમે કરીએ તો એની પનિશમેન્ટ અમને, પશ્ચાતાપ અમારે કરવો ને કરવો જ. હવે મારાથી ને બંધ કરવો તો શાસ્ત્ર તમારા જેવા લખશે કે મેં અહીંથી ના બંધ કર્યું. મારે મારા દાદા, પરદાદા અને મારા જગન્નાથ ભગવાનના દોષનો અધિકારી બનવું નથી. હું આ પ્રાયશ્ચિત અવશ્ય કરીશ ને કરીશ અને મારા ગુરુને મનાવીને પાછો મારા રાજમાં લઈ આવીશ. એમાં કોઈ શંકાને સ્થાન નથી. હવે પરાત બનાવી લોખંડની, નદી કિનારે અગ્નિ ચાલુ કર્યો અને એના ઉપર આ પરાત મૂકી, રાજાના માપની લોખંડ, અને લાલ લાલ ઘૂમ થઈ. રાણી, કુંવર, કુંવરી, દીવાન, સેનાપતિ બધાય પગે લાગે, તમે ના જાઓ, તમે અમારા રક્ષણહાર છો. આ રાજમાં તમે અમને સુખ આપ્યું છે એવું કોઈએ નથી આપ્યું. આપણું રાજ તો ગોકુળ છે, ગોકુળ. તમે ગોકુળ મેલીને ના જાઓ. એટલું બધું તમારા બધાનો હું ઋણી છું. મારા પ્રાણ જશે પણ મારી પ્રજા કાયમ યાદ કરશે કે મારા ગુરુનું અપમાન કર્યું હતું, એ મેં પ્રાયશ્ચિત કર્યું છે. એટલે કોઈ લાંછન અમારા કુળમાં લાગશે નહીં. અને રાજાએ અંદર જઈ એકવાર દંડવત કરીને જગન્નાથ ભગવાનને દંડવત કર્યા, ગુરુને દંડવત કર્યા. 108 વાર કર્યા. બધાને એમ થતું ભડકે બળશે. રાજા એકદમ સ્વસ્થ હતા. ત્યાં બ્રાહ્મણના 10-12 વર્ષના એક બાળક તરીકે જગન્નાથ ભગવાન આવ્યા અને કહ્યું, રાજન, તારી ગુરુ ભક્તિથી હું અતિ પ્રસન્ન છું. કારણ ગુરુ વિના ગોવિંદ મળે નહીં. ગુરુ ગોવિંદ દોનો ખડે, કિસકો લાગુ પાય. એટલે બલિહારી ગુરુ આપને ગોવિંદિયો બતાય. રાજા બધા પ્રજાને બધા રાજી થઈ ગયા. ઉપરથી ને વરસાદ વરસ્યો. જગન્નાથ ભગવાન આમ દ્રષ્ટિ કરી તો વરસાદ વરસ્યો.
રાજાએ એકદમ સુંદર સ્નાન કર્યું, ઓલી પરાત ઠંડી થઈ, આવીને જગન્નાથ ભગવાનના ચરણારવિંદ પકડી લીધા. જગન્નાથ ભગવાનને એક જ વાક્ય કીધું કે જે ગુરુ દોષને આટલું મહત્વ આપતો હોય એ ભક્ત મને સૌથી વાલો છે, કારણ કે ગુરુ વિના મારા સ્વરૂપનું જ્ઞાન કોઈ તમને કરાવે નહીં. ત્યારે પ્રજા બધી રાજી થઈ, પંડિતો શાસ્ત્રીઓ બધાએ ફૂલની વર્ષા કરી અને જગન્નાથ ભગવાનને રાજાએ કહ્યું, હવે મારે આપની સાથે આવવું છે, મારે રાજ કરવું નથી. ઠાકોરજી એક જ વસ્તુ કહ્યું, જેને જે ફરજ આપી હોય એ ક્યારેય ચૂકાય નહીં. અને ગુરુ આવ્યા અને ગુરુએ કહ્યું કે તારી પરીક્ષામાં તું સફળ થયો એટલો જ હું સફળ થયો છું, કે મને આવા શિષ્ય મળ્યા, કે મારા જગન્નાથ ભગવાનના દર્શન શિષ્ય દ્વારા ગુરુને થયા. અને ત્યાં આ લીલાનું અનુસંધાન કરી અને રાજની અંદર પાછા રાજા ફર્યા. તો મારો કહેવાનો આશય એ છે કે ગુરુના દોષ આજે નહીં, કાલે નહીં, ક્યારેય જોવા નહીં. વૈષ્ણવના ન જોવા. જેના દોષ જોઈએ છે એ તો દોષથી નિવૃત્ત થઈ ગયા. આપણે જો ઘણા કહેતા હોય આનો સ્વભાવ તો જો કેવો છે, આમ કરે આમ કરે. હવે આપણે લઈ લીધા એના દોષ એટલે ચોખ્ખા ને ચોખ્ખા. મને ઓલા અસારવા વાળા બેનની વાત ગમી. એલા કોઈ આપણી યાર પંચાયત કરવા આવે ને તારે એક વાક્ય કહેવાનું, ઉનકે મન કી વે જાને મેરે મન. જો અત્યારે પ્રપંચ કરવામાં બધા પ્રસિદ્ધ છે. કળિયુગમાં સ્પષ્ટ ભાગવતમાં લખ્યું છે કે તમે દાન પણ ચોખ્ખું નહીં કરી શકો. તમે દાન કરો એટલે તમારા બધા વખાણ કરે. વખાણ કરે એટલે તમને અભિમાન આવે કે ના આવે? મારા જેવું કોણ કરે છે? એ તો હું છું, આ કરું છું એટલે તમને બધાને આનંદ આવે છે. હવે હું હોય ત્યાં હરિ હોય અને હરિ હોય ત્યાં હું નહીં. હવે તમે યજ્ઞ કરો, માનો કે સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરની જેમ. હવે ચોખ્ખું છે, ગાયનું દૂધ તમને ચોખ્ખું મળે, ગાયનું ઘી ચોખ્ખું મળે. ઇવન તો બ્રાહ્મણો સાચા શ્લોક બનવા વાળા ન મળે, ચોખ્ખી જગ્યાએ ન મળે. તો તમારું યજ્ઞ સફળ ના થાય. તમે તપ કરવા બેસો, તમે ઠાકોરજીની સન્મુખ 10 મિનિટ નથી પેલા કરી શકતા તો તપમાં તમને વિચાર આવવાના. તો હવે કળિયુગ ઉત્તમ કેમ કયો? કેશવ કીર્તન. બસ ભગવત ગુણાનુવાદ, ભગવાનનું નામ લ્યો, પણ તમે માર કરજો. સમજા કે નહીં? સતતમ શ્રી કૃષ્ણ. આમાંથી હું તો નથી બોલી શકતી, તમે બધા બોલી શકો છો આખો દિવસ? પણ કોકે આપણને કાંઈ કીધું હોય ને, આખો દિવસ કોઈનો ફોન આવે ને એને ઓળખતા ન હોય તોય કહીએ, અરે જવા દે ને તમારો દિવસ જ બગડો. શું થયો? તમે ન ઓળખો પણ ફલાણાએ મને આમ કીધું, અલા ભાઈ ઓલાનો બગાડે છે. તો મારું કહેવાનો આશય, કળિયુગમાં કાંઈ ન થાય. કેશવ કીર્તન, ભગવત નામ જે આપણે કરી શકતા નથી. 84-252 વાર્તા તમે બધા સાંભળી છે કે ઓલા સતત શ્રી કૃષ્ણ શરણમાં બોલતા હતા અને એના વરને સાપે કાટી ખાધો અને એ સાપને મારી નાખ્યો. તો એની વહુ પાછળ ફરતી હતી નાગણી કે ક્યારે આના મોઢામાંથી ભગવત નામ છૂટે અને ક્યારે ડસી લો. પાછળ પાછળ ફરે પણ ઓલા તો શ્રી કૃષ્ણ શરણમાં, શ્રી કૃષ્ણ શરણમાં, શ્રી કૃષ્ણ. એ બોલવાનું બંધ થાય તો ડસે ને. આમ કરતા કેટલાય વર્ષો વીતા પણ મેળ પડ્યો નહીં ઓલી નાગણીનો. એકવાર સામેથી કોઈ આવતું તો એને લૌકિક શબ્દ પૂછ્યો, એનો જવાબ આને લૌકિકમાં આપ્યો, ઓલી નાગણી ડસી ગઈ. તો આપણને કળિયુગ રૂપી નાગ ડસવા માટે તૈયાર જ છે. સાંભળીએ ત્યારે મનમાં નક્કી કર્યો, હવે કોઈની પંચાયત ન કરવી, હવે કોઈની આગા પાછી ન કરવી,
હવે કોઈના દોષ ન જોવા. વૈરાગ 3 જાતના. સ્મશાનમાં જાઉં તો નક્કી કરવું, અરર આપણી કાયા અંબાડી રાખશે. હવે કોઈનું ખરાબ ન કરવું. ઘરે આવ્યા નાયા ધોયા, લાવ ચા પાડે નાસ્તો. આ તો આને ગયા ને સ્મશાનમાં, એમાં મારા શેર બજાર રહી ગયું બસ. બીજો વૈરાગ, સત્સંગ સાંભળો ને. આ ત્રીજો, બીજો વૈરાગ. ખૂબ ભોગવી લીધો પછી મનને કહીએ કે બસ હવે બસ હો. બાળપણને જવાનીમાં અડધું ગયું, હવે ધ્યાન આપો, હવે બસ. તમને બાસુંદી બહુ ભાવતી હોય ને તો પહેલી વાર એક વાટકો, હારે પૂરી નો ખાઈ, ગટગટાય. બીજો આપે ધીમે ધીમે. ત્રીજો આવે શું કહે, હવે મને રીટાબેન ઉલટી થશે, આગો લઈ જાઓ. કાં બહુ ભાવતો હતો ને, તો તમે બહુ ભોગવી લ્યો ને પછી ત્યાગો. આ બીજો. અને ત્રીજો ઓરિજિનલ વૈરાગ. સત્સંગ દ્વારા, કથા દ્વારા, ભગવદીઓ દ્વારા તમને સંસારમાંથી શ્યામ તરફ વળી જાઓ, એ સાચો વૈરાગ. જો કળિયુગમાં એવો સાચો વૈરાગ આવી ગયો તો આપણો બેડો પાર થઈ ગયો. તો મારા વાલા, સત્સંગનો વિરામ ન હોય, સત્સંગમાં આરામ ન હોય. બધાને સત્સંગ કેમ ફલિત નથી થતો? આપણે અહીંથી જઈને કોઈ મનન કરીએ રસ્તામાં, 2 જણા ભેગા જતા હોય શું કહીએ? ઈલાબેનને કહેવાની ટેવ પડી, આપણે સાંભળવાનું. 2 કાન હું કામ આપ્યા છે? એક કાને સાંભળવાનું ને એક કાને રાખવાનું. ઘણા એમ કે 84-252 ઈલાબેન કેટલી વાર વાંચી નાખ્યા. મેં તો મારા વાલા થોડુંક રાખ્યું હોત ને તો કહેવાના આશય જ. પણ આનંદ એ વાતનો કે સત્સંગમાં રુચિ થવી ને એ વલ્લભની કૃપાનું ફળ છે. ઘણાય રસ્મ નિભાવવા આવે, ઘણાય સારું લગાડવા આવે, ઘણાય પ્રભુના ગુણાનુવાદનો રસ લેવા આવે, અને ઘણા એ લીલામાં મસ્ત રવા આવે. હવે આપણે કેવા છીએ એ આપણા હૃદયને પૂછી જોવાનું. અને જો આનંદ આવ્યો હોય તો હવે વલ્લભની લીલા સિવાય બીજામાં પડવાનું નહીં. બોલો વલ્લભ શ્રીમદ ભાગવત. અને મારા चंद्र सरोवर पे सुरदासी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंदासी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुना पे संकर्षण कुंड पे कुंभदासी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिल्शु कुंड पे कृष्णदासी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नरदासी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चंद्रबुद्धासी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણના કેરો ભરોસો, દ્રઢઈના ચરણના ઘેરો. श्री वल्लभ चंद्र जटादीना सर्वयुग माज कंठेरो भरोसो, दृढ़ईना चरणना घेरो। साधन और नहीं आखरी में जासु होयनी रे। सूरकागे त्रिविध आंतरो, बिना मूलको चेरो भरोसो, दृढ़ईना
દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના કેળું. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. પાછા નંદોત્સવ કરવા ભેગા મળશું. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જાજા કરે જય શ્રી કૃષ્ણ.